હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આર્યન ચેપ્ટર વ્લોગ ચેનલમાં. આજે આપણા મિની વ્લોગનો દિવસ હતો છઠ્ઠો, અને આજે આપણે જવાનું છે સાગરભાઈના શૂટિંગમાં. હું રમેશભાઈ બે જાતું જઈએ અને શૈલેષ એક સૂતો છે, અને આપણા રમેશભાઈ કાક કીએ પણ મને કઈ સમજાતું હે ને. તમે સમજી ગયા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને ભાઈ હવે કઈ કહેવા જેવું રહ્યું નથી, અને તમે અમારા નસીબ જોઈ શકો છો. પછી સાગરભાઈના ઘરે આપણે પણ પહોંચી ગયા, ને કેમેરા વાળા ભાઈ પણ વહેલા પહોંચી ગયેલા, અને થોડીક જ વારમાં આપણે સાગરભાઈ આવી ગયા. એવું કે તમે સાંભળો. મારે કાઈ નથી કેવું, મારા અમુક કેમેરો પર મારી દે. ઓલી પેલે કીધું તો ઘણું થઈ ગયું, કે ઓલી વખત કીધું એટલું ઘણું થઈ ગયું. પછી આપણે સકરો લઈને હાલતા થઈ ગયા રોડ બાજુ, કારણ કે ત્યાં આપણે કરવાનું હતું શૂટિંગ. પછી આપણે ઉડા દીધું હતું ડ્રોન. પછી આપણો સીન થઈ ગયો ચાલુ. આપણા રમેશભાઈ ની બધા હતા સકડામાં, ને હું હોન્ડા લઈને હાલ્યો જતો હતો. પછી આપણે સાગરભાઈ ના ઘરે આવીને શૂટિંગ કરી દીધું છે ચાલુ. અને પછી આપણા કેમેરા વાળા ભાઈ હતા સ્નેપ લવર, એટલે સ્નેપ ની સ્ટોરી ઉતારી. સ્ટોરી જે કહેવાય આપણે કઈ સ્નેપ માં ટપા નથી પડતા, એટલે આપણે કઈ ખબર ન હોય દાદી. એમાં વરસાદ આવે એવો માહોલ હતો, એટલે એ ભાઈ સ્નેપ ઉતારતા હતા. અને પછી આપણે મેળી ઉપર ચડી ગયા, સાગરભાઈ આપણો વિડીયો ઉતારતા હતા, અને આપણે સાગરભાઈ નો વિડીયો ઉતારતા હતા. રમેશભાઈ ની બધા શૂટિંગ કરતા હતા, અને આજના શૂટિંગમાં બધા થાકી ગયા હતા, એટલે બધાનું મોઢું થઈ ગયું હતું, નાનું અમતું. બસ આજના વ્લોગમાં આટલું જ. બીજો વ્લોગ જોવા માટે તમારા ભાઈને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા મિની વ્લોગમાં. જય દ્વારકાધીશ.